Yes, welcome back to our lecture number 10. Last lecture માં બહુ મસ્ત દાખલાની ચર્ચા કરી હતી આપણે. 23 દાખલા સુધી વાત કરી હતી. 24મા દાખલાથી આપણે આગળ ચર્ચા કરવી છે. મસ્ત દાખલો છે. સાર્વત્રિક ગણ U સ્કૂલના તમામ વિદ્યાર્થીઓનો ગણ છે. એટલે દાખલા તરીકે સ્કૂલ હોય. આની અંદર બધા વિદ્યાર્થીઓ ભણે છે. G એટલે છોકરીઓ અને B એટલે છોકરાઓ. હું જો એમ કહું કે આ ગણ G છે તો ચોખ્ખી વાત છે કે આ ગણ B છે. આ એક કોમન સેન્સ ની વાત છે કે ભાઈ આ બધી છોકરીઓ છે તો આ બધા છોકરાઓ છે. આવું ક્યારે ન થાય કે આ બધી છોકરીઓ છે આ બધા છોકરાઓ છે. તો આનો મતલબ આ બધાનો ડકો થઈ ગયો ને ભાઈ કે આ બધા હું છોકરા હોય કે છોકરી છે એવું ન હોય. ધીસ ઇઝ રોંગ. તો સાચી વાત તો અહીંયા જે લખ્યું છે એ છે કે છોકરીઓ અને છોકરાનો ગણ બંને ગણ અલગ અલગ જ હશે. તો આ દોર્યું છે એ બરાબર છે. ऐसे स्कूलના સ્વિમિંગમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓનો ગણ છે. હવે સ્વિમિંગમાં ભાગ કોણ લઈ શકે? તો છોકરા બી લઈ શકે, છોકરીઓ લઈ શકે. આગળ વાંચીએ કે S એટલે સ્કૂલના સ્વિમિંગમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓનો ગણ છે. સ્કૂલના કેટલાક વિદ્યાર્થીઓ સ્વિમિંગમાં એટલે તરવામાં ભાગ લે છે ને કેટલાક લેતા નથી. એનો મતલબ કે બધા જ લેતા નથી એવું નથી ને બધા જ લે છે એવું નથી, પણ બધા ઓપ્શન છે કે કેટલાક લે છે ને કેટલાક લેતા નથી. તો આવા સમયે આ વાતને આધારે U, G, B અને S વચ્ચેના સંબંધોની તમામ શક્યતાઓની વેણાકૃતિઓ દોરવી છે. તો એક તો વેણાકૃતિ સૌથી સહેલી હું આ દોરી શકું. એ સૌથી સહેલી છે. આપણે જાતે જાતની કલરની પેનનો કે કલરનો ઉપયોગ કરશું. તો આજે આકૃતિ દોરી છે એ સ્પષ્ટપણે એમ કહે છે કે એક આ સ્કૂલ છે. U એટલે સ્કૂલ. એની અંદર કેટલીક છોકરીઓ છે ભણે છે, કેટલાક છોકરાઓ ભણે છે. આ સ્કૂલમાં કેટલાક વિદ્યાર્થી સ્વિમિંગમાં ભાગ લે છે ને કેટલાક લેતા નથી. એટલે કેટલીક છોકરીઓ સ્વિમિંગમાં ભાગ લે છે, કેટલાક છોકરાઓ સ્વિમિંગમાં ભાગ લે છે અને આ બધા જે છે એ કેટલાક ભાગ લેતા નથી એવા છે. તો આ એક શક્યતા થઈ આ ત્રણેય ગણ વચ્ચે. એક આની શક્યતા પણ થઈ શકે કે આ છે સ્કૂલ, આ બધા છોકરાઓ અથવા આ બધી છોકરીઓ. છોકરીઓ સ્વિમિંગમાં ભાગ લે છે, છોકરાઓ લેતા નથી. 100% બની શકે. આથી ઊંધું બની શકે. આ વિચાર આવે આથી ઊંધો વિચારી આવે કે આખી સ્કૂલ, આ બધા છોકરાઓ કેટલાક છોકરાઓ સ્વિમિંગમાં ભાગ લે છે, છોકરીઓ ભાગ લેતી નથી. સ્વિમિંગ પુલમાં જ્યારે કેટલાક છોકરા હોય તો એ સમયે સ્વિમિંગ પુલ ખાલી રાખવાનું કીધું હોય તો છોકરીઓ ભાગ ન લે. બની શકે. નાના નાના છોકરાઓ નાના નાના વિદ્યાર્થીઓની સ્કૂલ હોય તો બધા ધુબાકા મારતા હોય. આગળ વધીએ. એવું પણ બને બધા જ છોકરાઓ સ્વિમિંગમાં ભાગ લેતા હોય ત્યારે છોકરીઓ સ્વિમિંગમાં ભાગ ન લેતી હોય. આથી ઉલટું 1 2 3 4 5 બધી જ છોકરીઓ સ્વિમિંગમાં ભાગ લેતી હોય, એકય છોકરો સ્વિમિંગમાં ભાગ ન લેતો હોય. આવું પણ બને. કલર લઈએ પાછો. આ સ્કૂલના બધા છોકરા કે ભાઈ બધી છોકરીઓ સ્વિમિંગમાં ભાગ લઈ રહી છે તો આ કુંડાળું બહાર ન જવું જોઈએ, અંદર રહેવું જોઈએ. એટલે હું એને છે ને
છોકરી અને ફરીવાર દોરીશ. ગુણ નો થાય તો હાલ. બધી છોકરીઓ સ્વિમિંગમાં ભાગ લઈ રહી હોય ત્યારે કેટલાક છોકરાઓ સ્વિમિંગમાં ભાગ લઈ રહ્યા હોય, આવું પણ બને. હજી એક શક્યતા આવી છે કે ભાઈ બધા છોકરા આની જેવી સ્વિમિંગમાં ભાગ લઈ રહ્યા હોય. એટ ધેટ ટાઈમ કેટલીક છોકરીઓ પણ સ્વિમિંગમાં ભાગ લઈ રહી હોય. તો અહીંયા જગ્યા પૂરી થઈ, અહીંયા વિકલ્પો પૂરા થયા. હવે આનેથી કોઈ નવો વિકલ્પ હોય તો તમે પાછા મને મોકલજો. પણ ખાસ ધ્યાન રાખજો કે છોકરા અને છોકરીઓ આ શક્ય નહીં બને કોઈ પણ સંજોગોમાં. અને સ્વિમિંગમાં ભાગ કોઈ ન લેતું હોય આવું કે આ છોકરા આ છોકરીને સ્વિમિંગમાં કોઈ ભાગ જ નથી લેતું, એવું શક્ય નહીં બને. કેમ? કારણ કે સ્કૂલના કેટલાક વિદ્યાર્થીઓ સ્વિમિંગમાં ભાગ લે છે અને કેટલાક નથી લેતા. એટલે ભાગ લેતા હોય એવા તો છે જ તે. આનો મતલબ શું થાય? આ આકૃતિ દોરી એનો કે છોકરા બી ભાગ નથી લેતા અને છોકરી ભાગ નથી લેતી. એટલે કોઈ વૈજૂદ નહીં ને સ્વિમિંગમાં, કોઈ છે જ નહીં. સ્વિમિંગમાં છોકરાઓ અને છોકરી કોક તો અવાજ હોય કે નહીં, આગળ ખાલી ના થઈ ગયો એમ કોક તો ભાગ લે જ છે, તો આ પણ ચાલશે નહીં. એટલે આવું ન થવું જોઈએ, આવું ન થવું જોઈએ. અને આની સિવાય કોઈ આઠમો વિચાર હોય તો મને આપજો. તમે WhatsApp કરી શકો છો મને પર્સનલ નંબર. મારો નંબર છે તમારી પાસે, નંબર આપવાની જરૂર નથી, મારો નંબર છે. આગળ વધીએ. તો આ સુપર વિચાર હતા, જબરદસ્ત. અને હવે થોડી નવી વાતો કરીએ. પૂરક ગણ બહુ સહેલી વાત છે. દાખલા તરીકે ઉદાહરણ લઈએ. યુ 1 2 3 4 5 6 10 એ 1 2 4 7 8 9 10 બી 1 2 3 5 7 9 10. હું એમ કહું એ નો પૂરક ગણ મેળવો. એને કહેવાય એ ડેશ, સંકેતમાં દર્શાવાય. જેની વ્યાખ્યા આવી છે કે યુ માંથી એ બાદ કરવાનો. જેને ગુજરાતીમાં આમ બોલાય, સાદી ભાષા. આપણે ક્રિયા કરીને બોલીએ વધારે ઈઝી રહેશે. ક્રિયા કરીએ. આમાંથી કોને બાદ કરવાનો? તો એના બધા ઘટક બાદ કરવાના. ચલો, 1 બાદ થઈ ગયો, 2 બાદ થઈ ગયો, 4 થઈ ગયો. બીજો કોણ? 3 5 6. આ એ છે, આ યુ છે. એમાં 3 નથી, એમાં 5 નથી, એમાં 6 નથી. એટલે એ ના પૂરક ગણને આમાં બોલાય. બોલું એ સાંભળવાનું. એમાં નો હોય પણ યુ માં હોય એવા ઘટકોના ગણને એનો પૂરક ગણ કહેવાય. એક જમાનામાં આવી વ્યાખ્યા પૂછાતી, હવે આવી વ્યાખ્યા પૂછાતી નથી. એટલે હાલ છે, એ તો બધું ગોખવું પડતું. આ તો આપણે સમજીએ આપણે ગોખવું ન પડે, પૂછાતું નથી. પણ આ એ ડેશ મેળવવાનું પૂછાય તો સીધું તમને પૂછે બી ડેશ તો કેવા ઘટક લેવામાં? બી માં હોય એવા નહીં લેવાના, આની લેવાના. આની સિવાયના યુ ના 4 6 8 બી ડેશ. હવે સીધું જ મેળવવાનું છે. મટીરીયલમાં ભલે આપણે ઘણી બધી ગણતરી કરી, આપણે એમ મહેનત નથી કરવાની, સીધું જ મેળવવાનું. હવે આવું પૂછે કે ભાઈ a ડેશ છેદ b ડેશ બરાબર હું વાંધો મેળવીએ. આ બેનો છે 3 નથી 5 નથી 6 છે, જસ્ટ 6. મને સમીકરણ નંબર 21, કારણ કે મારે એક પરિણામ મેળવવું છે. હવે
મારે મેળવવું છે a of b. a of b તો આપણે વર્ષોથી મેળવતા આવીએ છીએ. ચાલો a of b 1 2 3 4 5 7 8 9 10. હવે મારે મેળવવો છે આનો આખાનો ડેશ. તો આનો આખાનો ડેશ એટલે આમાં હોય 1 નહીં લેવાનો, એટલે 1 નહીં લેવાનો, 2 ની 3 ની 4 ની 5 ની 6 આમાં નથી ને u માં છે તો ઈ લેવાનું. 7 8 9 10 કઈ નહીં. તો તમને એક મસ્ત પરિણામ મળ્યું. તમે જુઓ આ બંને સમાન છે. કોણ કોણ સમાન થયું? a of b નો ડેશ a dash છે b dash. This is super. આ મેં તમને સાબિત કરીને ઉદાહરણથી બતાવ્યું. બીજો પ્રશ્ન હું જાતે પૂછી શકું તમને. આના બરાબર શું થાય? તો ડેશ a ને લાગે, ડેશ b ને લાગે, છેદનો યોગ થઈ જાય. જે રીતે યોગનો છેદ છે અહીંયા છેદનો યોગ થઈ જાય. આ જે નિયમ છે નિષેધના નિયમ છે, જેનું નામ છે ડ મોર્ગનના નિયમો. ઇન શોર્ટ ટૂંકમાં જોઈએ તો આપણે પૂરક ગણ વિશેની ઘણી બધી માહિતી મેળવી લીધી. પછી એક નાની એવી માહિતી કે a ડેશ ની વેણ આકૃતિ આ u હોય, આ a હોય, તો આ જે ભાગ હું દર્શાવી રહ્યો છું આ ભાગને a ડેશ કહેવાય. a માં ન હોય પણ u માં હોય તેવા ઘટકનો ગણ. તો હવે આપણે જે હોમવર્ક હતું એના તરફ આગળ વધી શકીએ. આપણે પ્રયત્ન કરીએ થોડા ઘણા દાખલા ગણાય. ફર્સ્ટ u is given, a is given, find a dash. કોઈ માતાજી નો સીધો a dash શકતે આ આની સિવાય મટીરીયલમાં આવી રીતે ગણતરી કરી હશે જે જરૂરી નથી. આમ પછી આખો u લખ્યો હશે, પછી આખો a લખ્યો હશે અને પછી જવાબ આપ્યો હશે. આવું કઈ કરવાની જરૂર નથી. ડાયરેક્ટ આન્સર બહુ સહેલું છે ભાઈ. b ડેશ 2 4 6 8 એની સિવાય હું કર્યું 1 3 5 7 9 સીધો જવાબ હતો. નેક્સ્ટ a of c ઓલ ડેશ. તો સૌથી પહેલા ત્રીજા માટે હું મેળવીશ a of c. ચાલો a અને c નો યોગ 1 2 3. હવે a of c નોટ ડેશ આની સિવાય 1 2 3 4 5 6 સિવાય ના. That's all. હવે a of b ઓલ ડેશ. તો પહેલા હું a of b મેળવીશ. ચાલો આ b નો યોગ. હવે આનો ડેશ આની સિવાય 5 7 9. That's all. Next એ ડેશ નો ડેશ. This is super. આમ તો જાતે આવડે યાર. સીધું લગાય કે ડેશ નો ડેશ એટલે એ પોતે મેળવ્યો જો. ચલો a ડેશ એટલે પહેલા તો આનો ડેશ. હવે આજે આવ્યો પાછો આનો ડેશ એટલે આની સિવાય. હવે b c. b માંથી c બાદ કરવો છે. હું બાજુમાં લોકો જરૂર નથી પણ લખી દઉં છું. -3 4 5 6. ચલો આમાંથી કોણ બાદ થશે? બગડો બાદ થાય છે નહીં, ચોગડો થાય છે આ થાય છે, છગડો થાય છે આ થાય છે, આઠડો થાય છે નહીં. This is b c. હવે આનો ડેશ તો આની સિવાયના u ના એટલે 1 3 4 5 6 7 9. This is b c on dash. Super. Next
પ્રશ્ન 2 નીચેના ગણના પૂરક ગણ મેળવો. A તો A ડેશ, B E F G H, B તો B ડેશ, B E F G નું A B C H. That's all. Next. C dash જાતે, D dash જાતે. Next. ફરીવાર પૂરક ગણ મેળવો. x યુગ્મ પ્રાકૃતિક સંખ્યા. એટલે આના ઘણા જવાબ MCQ માં પૂછાય તો આવડવું જોઈએ કે હું આ ગણને a કહી દઉં કે એની અંદર કોણ છે, તો a નો ટેસ એટલે આની સિવાયનો પણ u કોણ છે, તો સાર્વત્રિક ગણ તરીકે કોને લ્યો, પ્રાકૃતિક સંખ્યાને. એટલે આપણો u આ છે, જેને આપણે n કહી શકીએ છીએ. તો આની સિવાયની એટલે બધી અયુગ્મ. તમે મટીરીયલમાં જોશો તો એ લોકોએ આનો જવાબ આવો લખ્યો હશે કે x જ્યાં x એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા. તમે આમ જવાબ લખો ને આ જવાબ તોય ચાલે. આવું કઈ પૂછાય નહીં, MCQ માં જ આ બધું પૂછાય. બધું સામાન્ય માહિતીઓ છે, બધું બેઝિક છે. આ ચેપ્ટર તમને પેલા મગજમાં નાખી રહ્યું છે 11 સાયન્સ કે યુગ્મ એટલે ફટ દેખાની ખબર પડે, અયુગ્મ એટલે ફટાક દેખાની ખબર પડે. એ બધું તમારા મગજમાં નાખવાનું છે. એટલે એક ને એક શબ્દ ને એક દાખલો પ્રકારના એક ને એક પ્રકારના દાખલા આવે છે. મને ગણને b કહી દો, અયુગ્મ એટલે એનો ડેશ એટલે બધી યુગ્મ. કારણ કે સાર્વત્રિક ગણ એટલે કોણ છે, n. નેક્સ્ટ. u એટલે n. હવે આમાં 3 નો ધન ગુણિત. તો 3 નો ઘડિયો 3 એકા 3, 3 ની 6, 3 ત્રીના 9, 3 7 ના 12, 15 ડોટ ડોટ. તો આગળ c હોય તો c ડેશ એટલે x જ્યાં x એ 3 નો ગુણિત નથી, 3 નો ધન ગુણિત નથી. અથવા હું આમ લખું તોય ચાલે કે 1 2 4 5 7 8 10 11 13 14 આવી રીતે ગાડી હાલે રાખશે. નેક્સ્ટ. x અવિભાજ્ય સંખ્યા છે એટલે હું આને d કહું તો d માં આવે 2 3 5 7 11 13 17 19 ડોટ ડોટ. તો d ડેશ માં x કે જ્યાં x એ અવિભાજ્ય નથી એટલે વિભાજ્ય છે એમ નહીં. કારણ કે એક આમાં નથી એટલે એક આવે, એક વિભાજ્ય નથી, એક વિશિષ્ટ સંખ્યા છે. 1 4 6 8 9 10 12 આવી રીતે અવિભાજ્ય સિવાયની બધી સંખ્યા એક અને વિભાજ્ય એમ બધી છે. કારણ કે u એટલે પ્રાકૃતિક સંખ્યા ગણ n છે. નેક્સ્ટ. u એટલે પ્રાકૃતિક સંખ્યા ગણ n છે. ગણ e માં 3 અને 5 બંને વડે વિભાજ્ય છે. તો બંને વડે વિભાજ્ય હોય ને ઈ સંખ્યા 3 5 બંનેના લસા વડે વિભાજ્ય એટલે કે 15 વડે વિભાજ્ય. એટલે આ જે ગણ છે અહીંયા e x કે જ્યાં પંદર વડે વિભાજ્ય પ્રાકૃતિક સંખ્યા. આપણે એનો પૂરક ગણ જોઈએ એટલે એવો મળે કે x એ 15 વડે વિભાજ્ય પ્રાકૃતિક સંખ્યા નથી. કારણ કે આ ગણ 3 અને 5 બંને વડે વિભાજ્ય હોય એ 15 વડે વિભાજ્ય હોય. તો બાકીની તમે સંખ્યાને યાદી કરીને આમ લખો તોય વાંધો નથી અને આમ લખો તોય વાંધો નથી. નેક્સ્ટ. સોરી દીવો આપણો બે વાર આવી ગયો. v બે વાર આવી ગયો ને v એક સ્લાઇડમાં 14મી સ્લાઇડમાં 15મી સ્લાઇડ પૂર્ણ વર્ગ છે. એટલે કે 1 4 9 હોળ 25
કે જ્યાં x એ પૂર્ણ વર્ગ નથી. યાદી કરી તો કરી શકાય, આની પહેલા નહોતી કરી, એમ કરાય. આમાં ન કરો તોય ચાલે. આ દેખાય છે એની સિવાય 2 3 5 6 7 8. નેક્સ્ટ પૂર્ણ ઘન છે એટલે કે 1 8 27 64 25 ડોટ ડોટ ડોટ. આનું ઘનમૂળ 2 3 4 5. તો આનો ડેશ એટલે x કે જ્યાં x એ પૂર્ણ ઘન નથી. નેક્સ્ટ ધ નિયમ દંડી લાંબી હોય. નેક્સ્ટ મસ્ત છે. u એટલે n છે, આગળ ને હું h કીધું તો h માં આવું છે. એવા x કે જેમાં 5 ઉમેરતા જવાબ 8 આવે તો એવું એક જ x છે તો બળે 3. અથવા તમે સીધું 5 માં ઉમેર્યો છે તો 8 માંથી 5 જે લે તેમ સીધો જવાબ આવે. તો આનો પૂરક ગણ એટલે e1 2 4 5 6 8 બંધાય બધા. અથવા આમ પણ લગાય કે n આખો પ્રાકૃતિક ગણ પણ એમાંથી તગડો બાદ કરી નાખો અને બાકી જે વધે એ h ડેશ. આમ પણ લખી શકાય. આમ એટલે સમજાવું છે કે કાલ સવારે ટેસ્ટ શરૂ થાય તો તમને ઓપ્શનમાંથી સિલેક્ટ કરતા આવડે. ફરીવાર આમાં શું છે, આમાં આવું છે, પાછળ આમ જાય એટલે આ થાય છે. એમાં બગડે 2 છે, i ડેશ માં બગડે 2 સિવાય બધાય છે. નેક્સ્ટ u એટલે m છે, આ એકમ જે છે એમાં 7 થી મોટી બધી જ પ્રાકૃતિક સંખ્યા છે તો એના ડેશમાં આની સિવાયની અને આ પણ લખાય ઘણી વાર. અથવા આમ પણ લખાય. આ બધા જવાબ જે ડેશ છે સાચા છે. નેક્સ્ટ સાર્વત્રિક ગણ એમ છે 2x 1 10 થી મોટા એટલે કે 2x 10 ઓછા 1 એકડો આમ જાય તો 2x 9 થી મોટા તો x 9 ના છેદમાં 2 થી મોટા એટલે કે x 7.5 થી મોટા એટલે કે આ ગણ નું નામ k હોય તો k ની અંદર એવા x છે જે 4.5 એટલે 4.5 કરતા મોટા છે. હવે તમે જાણો છો કે અહીંયા 0 હોય, અહીંયા 1, અહીંયા 2, અહીંયા 3, અહીંયા 7, અહીંયા 5 તો 7.5 અહીંયા બેની વચ્ચે હોય તો એનાથી મોટા એટલે કોણ આવે તો 5 6 7 ઈ બધા આવે એટલે કે 5 6 7 8 9 10 આ બધા જ આવે. તો હું જો આનો પૂરક ગણ લઉં તો એમાં ફક્ત આવે 1 2 3 4. હું આને આમ પણ લખી શકું કે x belongs to n x less than or equal to 4. ઘણા જણા આમ પણ લખી શકે. ઓકે, હવે અહીંથી જે દાખલાઓ છે આ બધા બરાબર અને આપણે ફરીવાર હોમવર્કમાં રાખીએ છીએ. એટલે આજના હોમવર્કમાં બોર્ડ વર્ક એકવાર પ્લસ સ્વાધ્યાય 1.5 ના દાખલા નંબર 4 5 6 3 દાખલા એટલે ચોથામાં 2 દાખલા છે, પાંચમામાં 2 દાખલા છે અને છઠ્ઠામાં 1 દાખલો છે. આ બધું એકવાર ગણવું.
ધન્યવાદ. મસ્ત દાખલા હતા. હવે ગણ પૂરું થઈ ગયું છે. હવે થોડુંક બાકી છે પણ હજી આમાં આપણે આગળ જાશું. હજી 8-10 દિવસ ચલાવશું. નવા વિદ્યાર્થીઓ બધાને સાથે આપણે કરવા પડે અને પાછળ ન રખાય. એટલે હજી તમને વાંધો ન આવે તો હજી કાલે એક રિવિઝન બ્રેક ડે રાખીએ છીએ. વન મોર બ્રેક ડે ટુમોરો. પછી શુક્ર શનિ કન્ટિન્યુ લેક્ચર આવશે અને પછી ધીરે ધીરે નો બ્રેક ડેમાં આવી જશું અને ધીરે ધીરે આગળનો કેમ 45 મિનિટનો લેક્ચર હતો એમ 45 થી 50 મિનિટનો લેક્ચર કરી નાખશું અને ધીરે ધીરે પછી એટલે કે 2 મહિના પછી 3 મહિના પછીની વાત છે કે 45 મિનિટના 2 લેક્ચર ગણિતના, 2 ફિઝિક્સ અને 2 કેમેસ્ટ્રીના કરી નાખશું. બટ આફ્ટર 2 મંથ તો તમે અત્યારથી વેલ પ્રિપેર થઈ જાઓ. ટોપ ભણી રહ્યા છે, ટોપ. જે તમને અત્યાર સુધીમાં ગણ અને કોન્સેપ્ટ તમારા મગજમાં નાખ્યા છે ફિઝિક્સમાં, કેમેસ્ટ્રીમાં અને મેથ્સમાં, એક નંબર છે. અને તમે જો આ રીતે બધું સમજતા હશો ઓનલાઈન તો ઓફલાઈનમાં તો તમે ભૂકા કાઢી નાખશો. અહીંયા સુધી રાખું છું. થેન્ક યુ.